ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પનું આયોજન। બાળકોનો રચનાત્મક અને સર્વાંગી વિકાસ થાય તેના માટે અમદાવાદ ઝોન 6 પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પનું આયોજન કરાયું। ઉનાળાના વેકેશનની લાંબી રજાઓ દરમિયાન પોલીસ લાઇનમાં વસવાટ કરતા કર્મચારીના બાળકોના માનસમાં સકારાત્મકતા આવે અને પોલીસના બાળકોની છાપ સુધરે, ઉપરાંત પોલીસ લાઇનમાં વસતા બાળકોમાં સકારાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય, એવા શુભ આશયથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ગયા વર્ષથી નવતર પહેલ કરવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર, ગાયકવાડ હવેલી, દાણી લીમડા, ઈસનપુર, વટવા, મણિનગર, ગોમતીપુર, શાહીબાગ વગેરે જગ્યા ખાતે આવેલ પોલીસ લાઇનમાં સામાજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પનું આયોજન કરવા તમામ થાણા અમલદારો અને પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવે છે। અમદાવાદ શહેર અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રવિ મોહન સૈની, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 6 વિસ્તારમાં ઈસનપુર ખાતે આવેલ સૌરાષ્ટ્ર પહેલ સમાજના હોલ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આશરે 100 જેટલા પોલીસ લાઇનમાં વસતા બાળકો ભાગ લઈ રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવાકીય સંસ્થા કોફી વિથ ક્રિએટિવિટીના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને પેઇન્ટિંગ, કેલિગ્રાફી, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેનાથી બાળકોમાં સ્વયં શિસ્ત, સ્વનિર્ભરતા, ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો પણ વિકસિત થાય છે। અમદાવાદ શહેર ખાતે પોલીસ લાઇનમાં વસવાટ કરતા બાળકો માટેના સમર કેમ્પ સફળ કરવા માટે ઈસનપુર પીઆઈ BS જાડેજા, દાણી લીમડા પીઆઈ GJ રાવત, લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI NK જાડેજા, શી ટીમના સભ્યો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવ્યું છે। આ સમર કેમ્પમાં સંસ્થાના નીરવભાઈ શાહ, અર્પિતાબેન છત્રપતિ, શ્રુતિબેન આલમલ સહિતના ઇન્સ્ટ્રક્ટર દ્વારા માનવ સેવા આપી બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાળો આપેલ છે। આ બાળકોના સ્કિલનું પોલીસ હેડક્વાર્ટર ખાતે એક્ઝિબિશન યોજાશે।